ગાંધીનગરમાં આવેલા અમરનાથ ધામ ખાતે શ્રાવણના પ્રથમ સોમવારે જ ભવ્ય કાવડ યાત્રા યોજાઈ। હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું કે જ્યાં દર શ્રાવણ માસમાં અમદાવાદથી 5000 જેટલા કાવડ યાત્રી ગાંધીનગરના અમરનાથ ધામ પહોંચે છે। આ વર્ષે પણ આ પરંપરા જોવા મળી। અમદાવાદના નાગરવેલ હનુમાનજી મંદિરથી ખુલ્લા પગે ચાલીને કાવડિયાઓ ગાંધીનગર અમરનાથ ધામ પહોંચ્યા હતા અને મહાદેવ પર જળાભિષેક કર્યો। કાવડ યાત્રીઓ દ્વારા 751 દીવાની મહાઆરતી પણ કરવામાં આવી। કાવડ યાત્રાના આયોજકોએ કહ્યું હતું કે છેલ્લા 12 વર્ષથી દર શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાવડ યાત્રા યોજાય છે। સાથે 5000 કાવડિયાઓ અહીં આવે છે, દર્શન કરે છે, જલાભિષેક કરે છે અને 751 દીવડાની આરતી કરીએ છીએ। આજે સોમવારે 5000 કાવડિયાઓથી ભગવા રંગમાં રંગાઈ ગયું અમરનાથ ધામ। આ પ્રથમ સોમવાર છે અને કાવડ યાત્રીઓમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને 5000 કાવડ યાત્રીઓ આ યાત્રામાં જોડાયા અને ગાંધીનગર ખાતે પહોંચ્યા। શ્રાવણ માસનો પ્રથમ સોમવાર એટલે ભગવાન ભોળાનાથને રીઝવવાનો એક અનેરો અવસર અને એટલા માટે દેશભરના તમામ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળતી હોય છે। અમરનાથ ધામ કે જે બરફનું શિવલિંગ છે અને આ જ બરફના શિવલિંગના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે કે જેઓ અમરનાથ ધામ નથી જઈ શકતા। કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું। શ્રાવણ માસનો પ્રથમ સોમવાર કઈ રીતે ભોળાનાથને રીઝવવાનો પ્રયાસ? આજે 12મું વર્ષ છે અને હું છેલ્લા 10 વર્ષથી અહીંયા કાવડ યાત્રા થાય છે ત્યારે અહીંયા અમે આવીએ છીએ અને ખૂબ ભક્તો અહીંયા એમની ભક્તિ ભાવનાથી આવે છે અને બમ બમ બોલેના નારા લગાવે છે કે એમની અદ્ભુત શક્તિ અહીંયા ફીલ તમને થાય છે। અમરનાથ બાબાનો દર્શન જે આપણને થાય છે અને જે આમ દર્શનથી આપણને જે લાભ મળે છે આમ જે એમનું બહુ જ સુકૂન મળે છે અહીંયા અને બધા ભક્તોને જોઈને ખૂબ જ સારું અહીંયા લાગે છે। માનવ મહેરામણ જાણે કે ઉમટી પડ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે અને ભક્તિમય માહોલ જય જય ઘોષના નારા લાગી રહ્યા છે। કયા પ્રકારનો અનુભવ? આ અનુભવ પ્રગટ કહી શકાય એવો નથી, કેમ કે બધા જ જે શ્રદ્ધાળુઓ છે એ એમની શ્રદ્ધા ભાવથી કોઈક ગંગાજળ લઈને આવે છે, કોઈક ભાવપૂરથી અહીંયા બીલીપત્ર ચડાવડાવે છે, ફૂલ ચડાવે છે। તો આ જે કાવડ યાત્રા છે જે 55 કિલોમીટરની છે એ દરેક નાના નાના ગામમાંથી બધા જ જેટલા શ્રદ્ધાળુઓ છે છેલ્લા 10 વર્ષથી મતલબ 12 વર્ષ આ 12મું વર્ષ છે। તો હું જ્યારથી આવું છું ત્યારથી હું આનાથી બી વધારે પબ્લિક જોઉં છું જે હજી બી આવી રહી છે દર્શન કરવા માટે। તો આ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર જે દરેક મહાદેવના ભક્તો માટે એક અનોખો દિવસ હોય છે જેમાં એમને એવું હોય છે કે મહાદેવ આજે એમને મળી ગયા। તમે કેવી રીતે ભગવાન ભોળાનાથને રીઝવો છો? મારી તો ભક્તિ દરરોજ હોય છે। આજે શ્રાવણ મહિનો પહેલો દિવસ છે એના માટે નહીં, પણ અહીંયા આવું ત્યારે એવું અનુભવ થાય છે કે મહાદેવ મને મળી ગયા, એટલે અહીંયાની એક અલગ જ અનુભૂતિ છે અહીંયા આવ્યા પછી। આપ કેટલા લોકો સાથે જોડાઓ છો અને ખાસ તો શ્રાવણ માસનો પ્રથમ સોમવાર કેટલો મહત્વ? શ્રાવણ માસનું પ્રથમ સોમવાર ભોળાનાથના પાવન શ્રાવણ મહિનાનું બહુ સારી મહત્વ છે અને 2014થી 500ની સંખ્યામાં અમે ચાલુ કર્યા હતા કાવડ યાત્રા, જેમ કે કાવડ પદયાત્રાને અને અમરનાથ જલાભિષેક। ત્યારથી અત્યાર સુધી 12 વર્ષની અંદર અમે 5000થી 6000 લોકો અલગ અલગ વ્યવસ્થા રૂપમાં અલગ અલગ ભગવાન ભોળાનાથને રીઝવવા માટે અલગ અલગ રૂપરેખા, અલગ અલગ કાંવરની રૂપરેખા લઈને ત્યાંથી નાગરવેલ હનુમાન 55થી 57 કિલોમીટર ઉગાડા પગે વરસાદ હોય કે આંધી હોય કે તૂફાન હોય તો એ હર હર ભોલે બોલ બમ કા નારા હે, બાબા એમ સહારા હે, આમ કરીને લોકો ઉમટી પડે છે અને અહીં બહુ શકૂન મળે છે। ભોળાને ભાંગ વાલી રે, દાદાને ચીલમ વાલી રે, ભાંગ કેરા ધતુરાનું શાક પીરસે માતા પાર્વતી અને જમે ભોળાનાથ। આવા જ કંઈક અલગ અલગ નારા સાથે ભગવાન ભોળાનાથને આજે રીઝવવા માટેનો એક અનોખો પ્રયાસ તમામ શ્રદ્ધાળુઓ, તમામ ભક્તો કરતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 ગાંધીનગર।